ખેડા જિલ્લાના વસો તાલુકાના અલિન્દ્રા ગામે સસ્તા અનાજની દુકાનના સેક્રેટરીએ કૂવામાં કૂદી આત્મહત્યા કરી હોવાનો બનાવ. પરિવારજનોએ માનસિક ત્રાસના આક્ષેપ કર્યા. ખેડા જિલ્લાના વસો તાલુકાના અલિન્દ્રા ગામે સસ્તા અનાજની દુકાનના સેક્રેટરી મનુભાઈ સોલંકીએ કૂવામાં કૂદી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે સવારે વસો નાયબ મામલતદાર અને તેમની ટીમની હાજરી દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકના પરિવારજનોએ નાયબ મામલતદાર પંકજ મિશ્રા અને અન્ય સંબંધિત કર્મચારીઓ પર છેલ્લા 3 દિવસથી સતત માનસિક ત્રાસ અને પજવણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોએ આ મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર બનાવને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આક્ષેપોની સત્યતા અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થઈ શકશે. શું નામ ભાઈ? મારું નામ કમલેશભાઈ મનુભાઈ સોલંકી. કમલેશભાઈ, શું ઘટના બની છે? તમારા ફાધરનું મૃત્યુ કેવી રીતે થયું ને પાછળ શું કારણ લાગે? મારા પપ્પાને 3 દિવસથી મામલતદાર સાહેબ હેરાન કરતા હતા, ટોર્ચર કરતા હતા. શું નામ એમનું? મિશ્રા સાહેબ છે મામલતદારનું નામ. અને એમનો ટાઈમ છે મામલતદાર આનો 11 વાગ્યાનો ટાઈમ છે. અહીં અલિન્દ્રા ગામમાં 9 વાગ્યાને આવીને બેસી જતા હતા અને હોજે 6 વાગ્યા ફરી પણ આવીને બેસી જતા હતા. એક ટોર્ચર કરતા હતા અને પેલા ઘનશ્યામભાઈ પટેલ અને કિંજલભાઈ પટેલ એ ત્રણે ભેગા થઈ અને આ રીતે ચેડે પડ્યા અને મારા પપ્પા કુવામાં જઈને પડ્યા છે. ચિઠ્ઠી આપી હતી એ શું વિષય છે? ચિઠ્ઠી આપી હતી, એ ચિઠ્ઠી અમને મળી નહીં. બરાબર છે, એટલે અમને કહ્યું હતું કે ચિઠ્ઠી હું આલીશ, પણ ચિઠ્ઠી અમને કોઈ મળી નહીં. શું કારણથી આપઘાત કર્યો? કોઈ કારણ અમે જાણતા નથી. છેલ્લા અમુક દિવસોથી કઈ ટેન્શનમાં આવ્યું? કોઈ ટોર્ચર છે, ખાલી પ્રોસેસ હતું, પ્રેશર હતું આગળથી મામલતદાર સાહેબનું. બરાબર છે. શેનું પ્રેશર હતું? હવે અમે કઈ જાણતા નથી. અમે તો આઝાદ થયું તારે બધું બહાર ખબર પડી છે. જ્યારે કુવામાં પડી મામલતદારને ખબર પડી કે આ વ્યક્તિ કુવામાં પડ્યો અને છે, મામલતદાર સાહેબને ખબર પડી, જે કર્મચારીઓ છે, જે સેક્રેટરી છે, એમને ખબર પડી કે આ વ્યક્તિ કુવામાં પડ્યો છે, તો એમને ભાગી જવાની કોઈ જરૂર છે? મામલતદાર સાહેબ તાત્કાલિક ધોરણે માતર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા, ત્યાંથી કલેક્ટર ઓફિસે પહોંચી ગયા. કેમ? કારણ શું? તમારો શું એવો ગુનો છે? કારણ કે તમારે મદદ કરવાની હોય કે ભાગી જવાનું હોય છે? આજે તમારો દીકરો હોત તો તમારા માટે શું થતું? આજે કોઈનો પરિવાર બે વિખોર થઈ ગયો છે. ન્યાય જોઈએ, તંત્ર બધાને આજે ન્યાય જોઈએ, ન્યાય જોઈએ. નમસ્તે, મારું નામ છે અંજુ માસી. હું વડોદરા સમાજ સેવા કાર્યકર્તાની એક ફરજ બજાવું છું અને મારું વતન, મારી જન્મભૂમિ, મારી કર્મભૂમિ ગામ અલિન્દ્રા છે. ગઈકાલે જે મારા ભાઈને પ્રેશર આપવામાં આવ્યું છે, મારો સગો ભાઈ છે, મારાથી મોટા છે, 4 વર્ષ 5 વર્ષ, અને અમને બરોડામાં ખબર પડી કે તમારા ભાઈએ આવું કર્યું છે. પણ અહીંયા અમે આવીને તપાસ કરી, ખૂબ ઊંડાણ તપાસ કરી, ત્યારે અમને ખબર પડી કે મામલતદાર સાહેબ કેટલા દિવસથી અમને ટોર્ચર કરતા હતા. અને બીજા 2 સભ્ય જે ઘનશ્યામભાઈ પટેલ છે અને એક બીજા છોકરા એક કિંજલ પટેલ સેક્રેટરી, આ બંને એમની પાછળ દોડ્યા અને શું કહેવાય, તલાટી સાહેબ દોડ્યા પાછળ, મામલતદાર સાહેબ સોરી, એટલે પછી તરત જ એવો જઈને સીધો કૂવામાં પડ્યો છે. પણ કાલે તંત્રની 2 ગોળ દરકારી, કોઈ સંતોષપૂર્વક જવાબ ના મળ્યો અમને. પોલીસ તંત્રની કોઈ નિષ્કાળજી, કારણ કે માતર તાલુકાની અંદર આજે કોઈ અધિકારીનો દીકરો જો આવી રીતે પડી ગયો હોય, કોઈ અધિકારીને આવું નુકસાન થયું હોય, તો તાત્કાલિક ધોરણે તંત્ર દોડે છે. કેમ? જનતાની સાથે પોલીસ નથી, કાયદો નથી. એટલે અમારો તો એક જ વિરોધ છે કે અમને સાચો ન્યાય મળે. કારણ કે જો કાલે ને કાલે આવી તંત્ર જો જાગૃત થઈ હોત તો આજે એ છોકરો જીવતો હોત, એ મારો વિશ્વાસ બોલે છે. અને અમને ન્યાય જોઈએ, ન્યાય જોઈએ, ન્યાય જોઈએ. ન્યાય શા માટે સતત લડીશું અમે? કારણ કે એમના બબ્બે દીકરા છે, એમના ઘર વિહોણા થઈ ગયા છે. આજે તમે જોવો, 2 દીકરા શું કરી શકે? આજે આટલું બધું પ્રેશર કોઈ અધિકારીને એવી એ નથી કે એવી ઓથોરિટી નથી આલી કે આટલું બધું આમ જનતાને આટલું પ્રેશર કરીને જનતાને આપઘાત કરવાનો વારો આવે. એવી કયા ગવર્મેન્ટે ઓથોરિટી આપી છે? નમસ્તે, જય માતાજી. અનિલભાઈ મોહનભાઈ ભોઈ, વસો તાલુકા એપીએસ નો ઉપપ્રમુખ છું. અમારા પ્રમુખ મારી સાથે જ છે મનુભાઈ પરમાર, જે થલેડિયાના રહેવાસી છે. હું પ્રોપર વસોનો રહેવાસી છું.
અમારી સાથે આખી જિલ્લાની ટીમ હાજર છે, જિલ્લાના પ્રમુખ હાજર છે, અમારા વસો તાલુકા દરેક દુકાનદાર હાજર છે. આપ શું કહેવા માંગો છો? બોલો. શું ઘટના બની છે, શું કહેવું છે? ઘટનામાં તો શું છે કે ઘટના ઘટ્યા પછી અમને 3-4 કલાકે ખ્યાલ આવ્યો કે આવી કઈ ઘટના ઘટી છે. એટલે અમે તુરંત એના ઘરે પહોંચ્યા તો એમના પત્ની અને એનો દીકરો એવું કહેતા હતા કે 3 દિવસથી આજે કંઈક ડેપ્યુટી મામલતદાર મિશ્રા સાહેબ છે અવારનવાર અમારા ઘરે આવતા હતા 6:30 પછી, અને પપ્પા જો વાત કરતા હતા સાઈડમાં લઈ જઈએ. હવે શું વાત કરે ખબર નહીં, પણ પપ્પાએ મને એવું કહ્યું હતું 3 દિવસ પહેલા કે બેટા એક ચિઠ્ઠી તને આપીશ અને 3 દિવસ ચિઠ્ઠી તું સાચો જેવું મળું કે ના મળું, પણ એ ચિઠ્ઠી તું કલેક્ટર ઓફિસ, એસપી ઓફિસ અને છેક ગાંધીનગર સુધી ચિઠ્ઠી પહોંચાડજે તો મારો કોઈક સંદેશો સારો મળે, મારા દુકાનદારને કંઈક ફાયદો થાય. આવું એમની જોડે વાત થઈ છે, એમની પત્ની જોડે અને એમના દીકરા સાથે. શું નામ છે એમનું અને કઈ રીતનું? મનુભાઈ પરમાર, અલીના પ્રોપર રહેવાસી છે, સોલંકી. મનુભાઈ રાવજીભાઈ સોલંકી પ્રોપર અલીના રહેવાસી છે, સેવા સહકારી મંડળીના સેક્રેટરી છે, પગારથી નોકરી કરે છે. એ કોઈ પ્રોપર દુકાનદાર નથી, એમને કોઈ પ્રોપર પરવાનો નથી. એમને મૃત્યુ થયું એમની પાછળ જવાબદાર કોણ? જવાબદાર તો આપણે કોઈને કહી ના શકીએ, પણ એમનું ફેમિલીનું કેવું એવું છે કે 3 દિવસથી ટોર્ચર કરે છે અને ઓફિસ બંધ થયા પછી અહીંયા ઘરે આવે છે, પપ્પાને સાઈડમાં લઈ જાય છે અને અઘટિત માગણી કરે છે પૈસાની. પછી અમે ઓફિસે જઈએ તો એમ કે 11:10 મારે ઓફિસે આવવાનું અને તમારું કોઈ પણ કામ હોય તો 12 વાગે લઈને આવવાનું. તો મારી દુકાને મારા પપ્પાને ઘરેથી બોલાયા, 9 વાગે દુકાન શા માટે ખોલાઈ અને 9:30 મારા પપ્પાને કૂવામાં કૂદકો કેમ મારવો પડે, એ એમનો પ્રશ્ન છે. સાહેબ